ગાઈઝ ગુડ મોર્નિંગ ને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કાલે ભાઈ આપણે જમીન કરીને સૂઈ ગયા હતા, કેમ કે ભાઈ માથું દુખતું હતું એટલે આપણે સૂઈ ગયા હતા. બ્લોગ પૂરો કરવાની આપણામાં તેવડ નહોતી રહી એટલે આપણે સૂઈ ગયા હતા. અત્યારે સવારમાં આપણે જાગી ગયા છીએ બરાબર, અને ગાડી અંદર લઈ લીધી. પછી આપણે આવ્યા હતા ચા પીવા માટે, અને ચા પીવાનું અહીંથી છે આપણે 1 થી 1.5 કિલોમીટર આગળ હતું. ચા પીવા માટે ગયા હતા, મારી પાસે ચા પડી છે. ચા પીને આપણે નીકળી ગયા છીએ પાછા કારખાના બાજુ, ફેક્ટરી બાજુ. તો હવે જઈએ છીએ આપણે. પછી તમને દેખાડું અંદર. ગાડી તો અંદર નાખી દીધી છે, પણ પહેલાં જે લોડિંગ કરવાની ગાડી છે એ કરશે, પછી આપણી ગાડી ખાલી કરશે. ફાઇનલી મિત્રો આપણી ગાડી અંદર લઈ લીધી છે બરાબર. આ થોડુંક અંધારું દેખું છે ભાઈ, બલ્બ બહુ ચાલુ નથી. જો આપણી ગાડી આ અંદર લઈ લીધી. હમણાં લેબર આવશે એટલે ખાલી કરશે. અહીંયા બધા ખાલી કરે, પાવડર બનાવે છે કાં બરાબર. હમણાં ઘડી કરીને લેબર લોક આવશે એટલે ખાલી કરશે આપણી ગાડી. આમ તો જો તમે નાખી કઈ રીતના જો, હાવ જગ્યા બહુ ટૂંકી જગ્યામાં અંદર લેવી પડે છે ગાડી. ઝીણી આમથી જગ્યામાં અંદર લીધી અહીંથી. તો જો ભાઈ આપણી ગાડી ખાલી થવા આવી છે. હવે 2 બોરી 2 થપ્પી બાકી છે, ખાલી થાય છે. હા હવે અંદર હું યાટું જ નથી રહેતો ભાઈ, ગરમી અંદર એટલી થાય છે એટલે આપણે અંદર કાંઈ રહેતા નથી, બહાર જ બેસવું છું. અહીંયા તો આ પછી આવા બધું મિક્સિંગ કરીને આવું પેકેટ બનાવે છે, પેકિંગ કરે પછી આવું બરાબર. આપણે જો અહીંયા અંદર રાખી દીધી છે. હમણાં ખાલી થઈ જાય પછી આપણે નીકળી જઈએ અહીંથી બહાર. ફાઇનલી મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. આપણે કાંટો વાટો કરાવીને આવી ગયા છીએ ને અત્યારે આપણે કંપનીની બહાર આપણે રાખી છે ગાડી. અંદર ગયા તો એ ભાઈ કે અત્યારે લંચ ટાઈમ છે ભાઈ, એટલે 6 સિક્કા પછી ઘડી કરીને આવો. સમીર ગયો હતો ને, હમણાં એનો લંચ ટાઈમ પૂરો થાય ને પછી 6 સિક્કા આપણે પછી અહીંથી નીકળવી આગળ. હવે આપણે ટાયર હજી ખોલાવવું પડશે ભાઈ આવડું. એમાં કેમ કે અહીંયા વાલ લેથી અહીંથી અવાજ આવી છે એટલે આ ટાયર ખોલાવવું પડશે. હમણાં આગળ અહીંથી 6 સિક્કા કરાવીને આગળ જાવી પછી ખોલાવી ટાયર. હવે તો જો મિત્રો આપણી ગાડીમાં આપણે કાગળિયા કમ્પ્લીટ કરાવી નીકળી ગયા બરાબર. અત્યારે રિંગ રોડની પાસે છે અને સમીર લાવ્યો છે બિસ્કિટ ને આમ લાવ્યો છે ચા. જોઈ લે અહીંયા મળે છે 1 નંબર ચા. ચા પીને સીધા આપણે જવાનું છે ધુગસ બરાબર. જો ભાઈ આપણે એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ. હૈદરાબાદ રિંગ રોડ, રિંગ રોડ, હૈદરાબાદનો રિંગ રોડ છે ભાઈ. આપણે જાવી છીએ ફાઇનલી મિત્રો. રિંગ રોડ તો ઉતરી ગયા છે. આપણે તો અહીંયા ટાયર ખોલાવ્યું છે. અહીંયા ભાઈ ટાયર ખોલે છે. આપણી ગાડી અહીંયા પડી છે રોડ ઉપર બરાબર. આપણે ભરવા જાય છે રિંગ રોડ ઉતરીને પછી અહીંયા પંચર કરાવી નાખી કીધું. આ ભાઈ ખોલે છે. હવે પંચર ક્યાંથી છે કાંઈ ખબર નથી પડતી. હાલો પંચર કરાવી નાખીએ હવે. ફાઇનલી મિત્રો આપણે આદિલાબાદ વાળી બોર્ડરે પહોંચી ગયા છીએ, મહારાષ્ટ્રની બરાબર. આ બોર્ડર છે. બોર્ડર તો હજી કેટલી આગી છે આપ જોઈ લે. લાઈન જોવો તમે ખાલી, 2 બાજુ આમ ફરતી લાઈન છે. ને અહીંયા જો અમારો સમીર બેઠો છે. લાઈન જોવો તમે ખાલી, એ લાઈનો જોવા. કાંટા તો કેટલા બધા છે પણ છતાં 2 જ લાઈન ચાલુ ખાલી. તો જો ગાઈસ અત્યારે આપણે વાગી ગયા છે 11:30 રાતના બરાબર. ને આપણે મહારાષ્ટ્રમાં એન્ટર કરી ગયા છીએ. તો વેલકમ ટુ મહારાષ્ટ્ર બરાબર. અત્યારે આપણે રાજસ્થાનની હોટલે આપણે રાખી દીધી છે. હવે આપણે અહીંયા સૂઈ જઈશું. બાકી સવારે જઈશું આપણે ધુગસ ફરવા માટે બરાબર. તો ત્યાં અત્યારે આપણે અહીંયા સૂઈ જઈએ. આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી તમને કાલે નવા વ્લોગ.